અત્યારે વાગ્યા છે રાતના 11 અને એક દીકરો છે એના પપ્પાને લેવા આવ્યો છે, તો આખી સ્ટોરી જોવા જેવી છે. બન્યા રહેજો વિડીયોની અંદર. યસ આવો. બાબુ કાકા તો કોણ આવ્યું? બાબુ કાકા જોજો કોણ આવ્યું? બાબુ કાકા બાબુ. આ કોણ છે? બાબુ. તમારો બાબો છે? શું નામ એનું? એમનું નામ શું? ભારત. ભરતભાઈ. હા. રોવો ઘેર લેવા માટે જ આવ્યો. મને આવવાનું ચમ એમ તો શું તકલીફ હોય? ખાવાનું બધું મને આવવાનું. મારાથી કોઈ તકલીફ હોય? મારે તમારે ગમે એવું હોય પણ મને ખાવાની આવતી ગંધ કરે કાન ચડવા કરે આપણે બાળકો પડી ખોટું છે. મને આવ અને ખાવા હાલો તો નહીં ખાવાનું મારે આવવું નહીં બસ. બરોબર છે. હે હવે આવી છે ચંદ્રિકા, ખુદ ના પાડે છે આવવાની. બોલો. એ કે તમારે જોવા જેવું જો પણ હું ને એ કે હું પણ નહીં આવું. પણ વાત તો આપણો હવે ના કહેતો આઈ રહી લો. મને લે ભાઈ, તું કઈ બસ, વાત બસ, કર. બસ. ચમ નહીં આવું? એમ તમે ખાવા આવો તો કઈ બસ એક રોટલો ને અને ચા ચાલી પછી પતી ગયું. અને દૂધ ભાખરી કોઈ નતા ચમ નહીં કહેતા તમે? માને આવું તમે પતી ગયું જવાનું છે જ્યાં નહીં માને આવું બસ માને આવું હું નહીં આવું બસ. બાબુ કાકા નહીં જવું ને આપણે? હા જવું નહીં ને આપણે? નહીં જવું. હા ઓકે ચાલો, કશો વાંધો નહીં. બબે ના પાડે બરાબર, સ્વૈચ્છિક ના પાડે છે એટલે કશો વાંધો લેવા નહીં. દાદા હું નહીં આવવાનું બાપા નહીં આવું નહીં. એક વખત કીધું તમારું સ્વભાવ જોઈ લીધું એટલે નહીં આવવાનું બસ. હું આવી લેવા તમને પ્રેમથી. આવો આવ્યો પ્રેમથી ભરવા આવ્યો પણ મારું મોત આવી ગયું છે મને આવવાનું લેડો નહીં આવવાનું કોઈ દિવસ હું નહીં આવું. તમે કહેશો એમ રાખશે એ રહી તો હા તમે કહેશો એમ રાખશે એ રહી. કોઈક આગળ પાછું થાય તો મને કહેજો. એમ નહીં, ઓમ સુરત હોય એટલે તમે એમ કહો મને ચંદ્રિકા હારું રાખો તો મને ચંદ્રિકા ફાઈ જવું હોય તો અત્યારે હું તકલીફ પડી તમને? પપ્પા તમે આવું કેમ કરો? બધી પેલા ઈ ના, મારે ખાવાનું કોઈ જગ્યામાં નહીં મળે નહીં મળે ખાવાનું જો બધા બાર રોડ પર બધા આખા બધા હમણાં ખા નહીં આવું. તે તો હા, તમે નહીં બહાર મળે. જઈને એવું કહો તો પછી હું શું કર્યું છે મને આવું આમ નહીં ઘર બીજા માનું બની આવો આમ બની આવું હું નહીં આવું આવું ભલે મરી જવું હોય ગમે તે થાય પણ હું નહીં આવું હું નહીં આવું બસ એક ઓકે વખત બાબુ કાકા હોઈ જાવ છો, ચિંતા રાખો, સુઈ જાવ છો. ચલો હા? આરામથી હોઈ આ જાવ. રીતે ના ચાલે દાદા. હું તમને લેવા આવી હેડો. નહીં આવવાનું હું નહીં આવી. એક વખત કીધું નહીં આવવાનું હું એ ના પાડે એમને એવું તો શું તકલીફ પડી તો પછી ના પાડે એ તારે વિચારવાનું હોય હું નહીં આવું. કે એમને હવે જરાય તકલીફ ના પડે. બરાબર? તકલીફ તો હું એ ઘરમાં નહીં બેસતી. ઘરમાં કોડો તમે વિચારો. હું નહીં આવું. ગમે તે કરો તો મારું મોત થાય છે. કશો વાંધો નહીં તા. હું એ જોઉં તો જો તમે મને એમ કહો કહું કરવા કે તું આઈ તું જોડ સંજય જોડો તો તમે મને કટું કરવા આઈ તો ચમ તમારા છોકરાએ તમને નતું કીધું મારું પગું કર્યું તે તો તમે કોણ મુકાવું ના તમે એમ કહો કે હું જતો રહું તો પછી હું નથી કહું ખાતન જતા રહો જો તમે ઉઠેલો કને ઉતરાયો તો જેલો કને ઉતરાયો તો ભરત ના પાડતા હતા અમે ના પાડતા તો તોય જોર હાટો તમે ઉતરાયો તો જમ કરવું એમ કરજો પોતાના છોકરાનું ઘર થઈ ગયું એટલે બટન ઊંચી કરી દેવાની પેટે મરજો તો હું પેટે મરી જાઉં બેન. ઓહો. બેન તમે લેવા આવ્યા છો કે ખકડાવા આવ્યા છો? લેવા આવ્યો કે શું કરવા? ખકડાવા આવ્યા છો કે લેવા આવ્યા છો? બીવડાવ્યા છો અમને? તો મારા ઘરની પરિસ્થિતિ એમને પણ તકલીફ હું સમજુ. એ બધી વાર્તાઓ તમારા ઘરમાં રાખો. તમે અમને લેવા આવ્યા છો કે બીવડાવા આવ્યા છો અમને? હે રાત્રે 11 વાગે ખાલી બીવડાવા આવ્યા છો કે લેવા આવ્યા છો અમને? બીવરાબા નહીં આવી હું એમને લેવા તો તમારી જાય આ ભાષા તમારી મતલબ લેવાની છે? પછી એ શું કહ્યું તારે કે તમે તમે અમારે દેખતા તમે હવે નાટક કરો છો તો તમે ઘેર એકલા બીજાને શું કરતા છો તમે લોકો? અમારા આટલા બધા લોકો ઉભા છો, તમે આવું બધું ઊંચા અવાજથી તમે બીવડાવો છો, તમે લેવા આવ્યા છો રાત્રે 11 વાગે? આ ભાષા છે તમારી લેવાની? તમે ઘેર કઈ પરિસ્થિતિમાં રાખતા હશો? છે અંદાજો તમને આટલા બધા છે ને આટલા બધા ઉભા છે ને તમે આ જો વાત કરો છો
તો તમે ઘેર એ પરિસ્થિતિ એ વ્યક્તિને કેમ ના એ તમે લેવા આવ્યા છો રાતે 11 વાગે તો બી ના પાડે છે, એનું કારણ શું? અત્યારે આટલા બધાની હાજરીની અંદર તમે એ આટલું તમે એ રીતે વાત કરો છો, તમારી ભાષા છે આ રીતે લઈ જવાની રાતે 11 વાગે? આવી રીતે લેવા આવ્યા છો તમે એને? ચમ પાછા આવવામાં આયાનું તો જાવ કે આમ કરું પછી ના કરે જવું નહીં મારે બરાબર દુઃખી થાય છે દુઃખ થાય. લેવા આવ્યા હતા તમે કેટલો પ્રેમ હોય તો કેટલા મતલબ એ કર્યું હોય કે પપ્પા હેડો, તમારી ભાષા એવી હોય છે, તમારે બીવડાઈ બીવડી વાતો, તમે બીજી બધી વાર્તાઓ કરો છો આગળ, મેં આ ને તે ને બધી બધી કરતા વાર્તા કરવા આવ્યા છો આગળ. ચલો કાકા હોઈ જાઓ સાથી, ચલો હા તમારે જવું નહીં ફાઇનલ ને? હા તો ચલો હોઈ જાઓ, ચલો હોઈ જાઓ ભાઈ. આવવા ના પડે હા, ભરત બે આવવા ના પડે છે. દાદા હેડો કીધું ને તમને. હું અહીંયા જ છું. હું કામ જાઉં પેલા ત્યાં કઈ તકલીફ છે કીધું કઈ સપ્તાહમાં ના પાડતો ના એને નહીં જોવાનું. તે તો દાદા તને કોકના ઘરનું આપણે ના જોવાનું હોય. જો પપ્પા તમે બાજુવાળાનું પકડી રાખો કે બાજુવાળું આમ કે તેમ, બાજુવાળાનું આપણે ના જોવાનું, આપણે આપણા ઘરનું જોવાનું હોય. પોતાને બોલાવી તો ના બોલવા દે. પણ મારે નહીં આવવું મારે કઈ કાકા 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 મારી તમને એમ નહીં, એક તક આલાય અમને આલવી છે, એક તક આલ દઈએ. આ બેન કે છે, બેન બોલો શું કહો છો? પપ્પાની જેમ રાખશો કમ્પ્લેટ? હા હા પપ્પાની જેમ રાખો ને. હવે મારી ભૂલ થઈ છે, હું તમને આજથી અસલ રાખો હેડો હવે. બોલો ગમવા બોલવું ના દો અને બહુમાં બાર બસ કોઈ ચિંતા નહીં. તમને તકલીફ લાગે આપણા દરવાજા ખુલ્લા જ છે. નહીં હું કાર આલ દઉં છું તમને, રિક્ષા કરીને આવી જવાનું, કોઈ રિક્ષાવાળા ભાડું આવવાની જરૂર નથી. બરાબર. તમારે સીધી રિક્ષા લઈને આવી જવાનું, બહુ ચિંતા કરવાની. હવે તમારે 2 ઘર થઈ ગયા. કેટલા થઈ ગયા? એક ઘર આગુ બાજુ થાય તમારે સીધું મારતો આવી જાય. એ કહે છે બેન બધું હું કરીશ અને મસ્ત રાખીશ એવું કહે છે. બસ હવે લઈને જઈએ. એક તક આલવી છે, એક તક આલ દઈએ. કીધું કે લઈ જાઓ, વાંધો નહીં. હાલો ને એક તક આપણે શું યાર, છોડો ને આપણે છોકરા છીએ હલો બરાબર ને? હલો ચલો હડો આવી જાઓ, હડો બેન પગે લાગેલો, ચલો હડો. ભૈયા કીધું લઈ જાઓ એવું કીધું એટલે. રાતે 12 વાગે બેન હું જમવાનું બાકી છે મારું, હજુ ખાધું નહીં બેન. અમારે જમવાનું બાકી છે, અમે બપોરના નહીં પણ હું જમીએ. તો તમે તો કોમના, હું તો વગર કોમનો. પછી ફોન કરું. તમે તો કોમના નહીં જમ્યા, હું તો વગર કોમનો. કેમ તરત નહીં પપ્પાને ફોન કરી કીધું હા હા કે ભરત દાદા નહીં. મસ્ત રાખશો ને તમે, બસ ખુશ રાખજો એમને. એ પછી વાત કરું, હજી ત્યાં જ છું યાર. હવે લે એ ભાઈ જોડે વાત કરી લો. હમણાં પછી વાત કરીએ, પછી વાત કરીએ ભાઈ, શાંતિ જે બી છે. પણ હવે હું શું કરું યાર? એ ભાઈ એમ કે હવે તમે એમને ઘેર લઈ જાઓ ને હાચવજો, બસ એટલું કીધું મને. હું કહેતો નહીં ભાઈ, હું નહીં કહેતો હા ભાઈ, હું નહીં કહેતો ભાઈ, હું ના કહેતો હું કઈ લઈ જાવ. શું? પપ્પા તો હંગાત આવા જ છે. એ નફા મોટો હવે એ એમ કહે કે મને ખાવા નથી આવતા એવું બધું કહ્યું એટલે હવે ખબર નહીં હવે શું પ્રોબ્લેમ, શું ક્યાંથી ક્યાં નડે હવે ખબર નહીં પડતી. તે હું ચંદ્રિકા લઈને આવતા વાત તો કરી, ચોખવટ તો કરી. હા જો ભાઈ ભાઈ એક મિનિટ આપણો, હા બોલો. તમારા પપ્પા તમને આપીએ છીએ, ના, ટોટલી જવાબદારી તમારી રહેશે. ના ના ભલે કઈ પણ થયું તો મારી જવાબ. ભૂકા નીકળી જશે તમારા, કારણ કે આ આખું ગુજરાત જુઓ છે આ વસ્તુ બેન. હા હા કઈ પણ હવે જો તમારા પપ્પા નીકળી ગયા કે એમને એવી કમ્પ્લેન આવી તો આખા ગુજરાત વાળા તમારા ભૂકા કાઢી નાખશે, હા? ફરિયાદ દાખલ થશે, આ તમને કહી દઉં બરાબર. કાકા જમીન બમીન તમારે ઘર પર લઈ લેવાનું, જો ઓવર ના ખાવા ના લે તો ચિંતા નહીં કરવાની બરાબર. કાયદો છે, ટેન્શન લેવાની વકીલ જ છું બરાબર. ભૂખ્યું મરવાની જરૂર નહીં, ના લે તો તમને બિંદાસ આવી જવાનું. આ જગ્યા તમારા માટે કાયમ ખુલ્લી છે બરાબર ને બેન? ટોટલી જવાબદારી તમારા પર જ મોકલું છું. હો? હા હા શું તમારું નામ બોલો જોઈએ? ચંદ્રિકા ચંદ્રિકાબેન. કયા આગળ રહો છો? અમદાવાદ અમદાવાદ. નારાયણ નારાયણનગરમાં બરાબર. લઈ જાઓ છો, જવાબદારી ટોટલી તમારી, અને હરખી રીતે રાખજો, હવે બીજી કોઈ કમ્પ્લેન ના આવી જાય. ભાઈ ભરતભાઈ ના ના ચોક્કસ ચોક્કસ. તમારી ફરજ બને છે તમારા પપ્પાને રાખવાની. આ તો જગ્યા હતી, બાકી આપણે ના મળ્યા હોય તો કંઈક આડાવડું કંઈક થયું હોય તો શું થાત? ના ના હું પાછો ત્યાં ઉડતો ફરતો હોય. હે ને? તો જવાબદારી. કાકા ફાઇનલ જવું છે ને બરાબર? એક તક આલવી બરાબર ને, એક તક આલવી જોઈએ બરાબર. જય માતા જય માતાજી. મજા આવી તમને મળીને. હા
અમુક કંઈ થાય તો હું આવતું રહે. અરે તમારા માટે દરવાજા મને ખુલ્લા, કહેજો, હું તમને પાછો અહીંયા મૂકી જઈશ. તમારા માટે દરવાજા કાયમ માટે ખુલ્લા. ખબરો હું તમને આ ખાટલો તમારા માટે, દુકાનમાં આ ખાટલો તમારા માટે ખાલી રહેશે, હા. હે ને? દીક્ષા કઈ આવી જવાનું, બીજું કશું કહેવાનું નહીં આપણે. કટ કરો. મેહુલ તને કે છે, મેહુલે ભાઈબંધી કરતી લાગે બાબુ કાકા જોડે. વડીલો જ રહ્યા. ના ના બરાબર. ઉતરવા દો. સો ચલો સુખદ સમાધાન થઈ ગયું છે અને બેન અમારા બહુ મસ્ત રાખશે. બેનનું નામ ભૂલી જ ગયો. ચંદ્રિકા. હસો તો ખરા હવે? ચંદ્રિકા. બેન હશે જ અને થાય અને બનાવ થાય, સમાજની અંદર ઘરની અંદર તકલીફ થાય, પણ અસલ વસ્તુ છે હળીમળીને રહેવું. અને અમારા ઇન્ટેન્સ એ જ છે કે પરિવાર મસ્ત રીતે રહે. અને બહુ ટૂંકી જિંદગી છે, કાલે શું થવાનું ખબર નહીં, પણ હવે વિશ્વાસ છે કે આ બાબુ કાકા અમારા દુઃખી થવાના નથી. બરાબર બાબુ કાકા? સો અમારું દિવ્યાંગ આશ્રમ છે અને આ દિવ્યાંગ આશ્રમની અંદર રાત્રે 11:30 વાગે એક ફેમિલી આખી એકત્રિત થઈ છે. અત્યારે તમે પરિસ્થિતિ જોઈ શકો છો. અહીંયા આગળ આપણી 20 રૂમો છે અને અત્યારે ચાલો સુખાદી એક વસ્તુ બન્યું છે, અમને આનંદ છે. ભરતભાઈ સાચવજો તમારા બાપુ. ના ના એ તો વાંધો નહીં. એમને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખજો. ના ના ભરતભાઈ, મારા તરફથી કોઈ તકલીફ નહીં પડે યાર. ભરતભાઈ જેવો વકીલ છું. અરે જોરદાર. ખતરનાક. દો નાખજો બડો કાકા. બાબુ કાકા મળીએ, હા ને? ચલો સારા, ચલો. જવું મને ગમતું જ નહીં. હે જવું મને ગમતું જ નહીં. નહીં ગમતું? જો દિલ નાખે તો ના જશો, દિલ નાખે તો ના જશો. પણ છે ને, જો છોરું કે છોરું થાય પણ માવતર ના એ તો બરાબર. કમ માવતર ના થાય. બરાબર ને? હો ભૂલો માફ કરે માવતર. બરાબર? એ ભૂલ કરતા આપણે એમને સુધારવાના. બરાબર ને? બપોરે એને નથી ખબર તો તરત મેં ભરતને ફોન કરી દીધું કે ભરત દાદા નહીં. બસ ચલો હડો, સરસ રીતે થઈ ગયું ને? ચલો હડો આવી જાઓ. બોલો શું નામ તમારું? જીવરામભાઈ તમારું નામ? મંગુબેન ક્યાંથી આવ્યા છો જીવરામભાઈ? ઊંઝા ઊંઝાથી. ઊંઝા પાટણ ઊંઝા મહેસાણા મહેસાણાથી આવ્યા છો? હા ના બેસાય ઊંઝા. હા વાંધો નહીં, ચલો કોઈ વાંધો નહીં. કેમ આવ્યા છો અહીંયા આગળ બેવ? છોકરાએ કાઢી મૂક્યા બેવના કાઢી મેલ્યા છે? હા છોકરાએ કાઢી મેલ્યો ને અમે 12 મહિના અંદર અમને ભેગો લાવ્યો, કાયમ જુદો જ રહેતો હતો. હા 12 મહિના અમને છેલ્લેથી 500 કે ઝઘડા કર્યા. પછી અમે થાકીને આ ઉપાય કરી. હું 4 મહિના પહેલા આવીને હોય તપાસ કરી ગયો હતો. 4 મહિના પહેલા તપાસ કરી ગયા હતા. હવે તમે મને રજા આપી કે આવી જજો. આવી જજો. બરાબર. છોકરો એક જ છોકરો છે? એક એક જ જ છોકરો. એ નહીં રાખતો? એ ના જ નહીં રાખતો. 2 કરોડનો થી બંગલો બનાવ્યો 2 કરોડનો બંગલો બનાવ્યો. તો એ અમને કાઢી મેલ્યો. 12 મહિના પછી અમને ભેગો લાવીને હવે કાયમ જુદો જ રહેતો હતો. બંગલો બનાવી છે લાવ્યો ને તો એમને જપ્પા ના દીધો. એટલે હેરાન કોણ કરે છે? છોકરો કે છોકરાને બહુ? બે થી બે. બહુ વધારે હેરાન બહુ વધારે હેરાન બહુ કરે. વધારે છોકરો કર્યો. છોકરો અમની શીખવામણી એમનું બોલો. બોલો. બેવના કાઢી મેલ્યા. બોલો શું નામ તમારું? મારી નામ પૂનીબેન. પુનીબેન? તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા તો? ના ના વૃદ્ધાશ્રમમાં 10 તોલા બગસરું. બગસરું છે? ઓ, મને એમ કે હોનું લાગે મને તો. ના લાગે છે બધું હોના જેવું છે? એ તો એવું. નહીં? હા, કઈ ના છો? હું લુણાવાડા. લુણાવાડાના છો? હા, કેટલી ઉંમર છે તમારી? અમારા હોય એ હાસી. 75 ખરી? હા, કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર. તમારા છોકરા નહીં? ના, મારા તો 2 મરજા નોના. નોના હતા, મરી ગયા છોકરા. હા, અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો, બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે, અત્યાર સુધી કઈ રહેતા હતા? તો રહેતા. ગામમાં? હા, ઘર છે તમારું? પડી ગયું માટીનો. માટીનું હતું. હા, આ હોનું આ હોનું વેચવું છે આપણે? હે, આ હોનું વેચવું છે? ના હોનું નહીં. હોનું નહીં. કેટલા દાડા થયા અહીંયા આગળ તમારે? હે, અહીં કેટલા દિવસ થયા? ઓય આયે ખાઓ એ હાસા મેં તો ગણ્યા નહીં. 25 દાડા થયા ને? બીજા 25 દાડા. ગમે છે અહીં? ગમે છે? હા, મજા આવે છે? હા,
માં જાવાના બધા બેનપણીઓ બની ગઈ બેનપણીઓ હે તમારી બેનપણીઓ બની ગઈ બધી આપણે કોઈ બેન પડીઓ ના જોઈએ ના જોઈએ ના હું કા ખોટી વાત સાચી વાત છે એમને હું કામ પૂછો થોડા થોડા બેનપણી છે એમ તો વાતો કરીએ બોલે વાતો કરે વાત સાચી પણ બેન પડીઓ એવું નહીં કરતી સાચી વાત છે સારું સારું હેડો હા. શું નામ તમારું મારું નામ પૂની બેન પુનીબેન ને હા. હા 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 આ હું વાલ દેજો બધું હા હોનું કે ના એ હોનું બગસરો હોનું બગસરું ઢોકી ચમ દીધું તમે બગસરું તે કેમ ઢોકી કેમ દીધું ડોકી બગસરું ના ડોકી દે ચમ ઢોકી દીધું હું કાઢો 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 લ્યો આ કાઢ લેવું છે ને બધું કાઢ લેવું છે ને હે કાઢ લેવું છે બધું હા એ કઈ ના કઈ બગસરું બગસરું